टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લાગતું હતું કે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે તો મોરબીની સુવિધામાં વધારો થશે, પણ હાલ તો પહેલા જ વરસાદમાં મોરબીના રસ્તાઓ ધોવાઈ ગયા છે। રસ્તાઓ ખખડધજ બનતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। ટુ વ્હીલર ચાલકથી લઈને ટ્રક ચાલક સૌ કોઈ આ ડિસ્કો રસ્તાથી કંટાળી ગયા છે। ગાબડાઓને કારણે નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે અને વાહનોમાં પણ નુકસાન થાય છે, તો સામાન્ય વરસાદે જ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પણ પોલ ખોલી નાખી છે। મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા લોકોને સારી સુવિધા મળવાની આશા હતી, પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળી। ટેક્સ ભરવા છતાં પણ સુવિધા ન મળતા લોકોમાં રોષ છે અને આ ખખડધજ માર્ગો પરથી મનપાના અધિકારીઓ નેતાઓ અવરજવર કરતા હોય છે, પરંતુ આરામદાયક ગાડીઓમાં ફરતા અધિકારીઓને આ સમસ્યા નડતી નહીં હોય। સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડે છે। તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મહાનગરપાલિકાના નિંભર તંત્ર અને કમિશનર સાહેબને અવારનવાર રજૂઆત કરવા હોવાથી કોઈ જાતના પગલાં લીધા નથી। આના કરતાં નગરપાલિકા હતી હારી હતી, તો નગરપાલિકાથી તો ખાડા તો કપચી તો બૂટતા હતા, તો આ મહાનગરપાલિકાના કમિશનરને શું દેખાતું નથી? મહાનગરપાલિકાના કમિશનરને શું અહીંથી નીકળતા નથી? અત્યારે 4 એકર રોડ ખોદી નાખ્યા છે, તો આનું કરવાનું શું? માણસને જાનહાની થાય છે, જવાબદાર કોણ રહીએ? રોડ રસ્તા તો બહુ ખરાબ છે। આના કરતા મહાનગરપાલિકા નગરપાલિકા પણ સારું હતું, બરોબર। અત્યારે તો અમે સ્કૂલે છોકરાઓને મૂકવા જઈએ પણ બહુ ખરાબ, એમ કે ખાડા બહુ જ ભરેલા પાણીના, બરોબર। પછી અમે જો એવી બીક લાગે, ખાડા ભરેલા હોય, રસ્તામાં કુંડી ખુલ્લી હોય, એના હિસાબે બહુ હેરાનગતિએ છે। આ મહાનગરપાલિકા બહુ ખરાબ છે। ટેક્સ પણ અમને વરસ થાય એટલે ટેક્સ ભરી લે છે। એ લોકોને અમને સુવિધા તો આપવી જોઈએ ને, પણ કઈ પણ સુવિધા નથી।